નમસ્કાર મિત્રો, આજે ગીરના ગોંદરેથી અમારા પ્લેટફોર્મનો આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમ છે અને વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર ગીરના ઉભરતા અને નામાંકિત કલાકાર લોક સાહિત્યકાર મનોજદાન ગઢવી સાથે આપણે આજે એનો ફેસ ટુ ફેસ કાર્યક્રમ એનો પરિચય લેવાના છે અને મનોજદાન ગઢવીને સાંભળવાના છે. સુરવીરનું પરિચય રણ મેદાનમાં હોય અને શિક્ષકનો પરિચય વર્ગખંડમાં હોય અને કલાકારનો પરિચય એના કંઠમાં હોય. તો એ કંઠના પરિચયથી આપણે એમની શરૂઆત કરીશું. મનોજભાઈ ગઢવીનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. તમારો મનોજભાઈ કંઠથી પરિચય આપો અને પછી તમારા વિશે નાનકડી એવી વાત કરશો. નમસ્કાર હસમુખભાઈ. કંઠથી જો પરિચય આપવો હોય તો આમ તો લોક સાહિત્યની અંદર અનેક દુહાઓ છે, પણ આપણે જે પ્રકૃતિમાં બેઠા છીએ, જે ગીરમાં આપણે બેઠા છીએ, એક અમારો બહુ જૂનો દુહો છે. પણ રૂડીને ઘર રળિયામણી હનવળી પાછી હરિયાળી ને હેતાળ પણ ચારણ ગીર નથી છોડવી એ તારા પછું ને પાછાવાળ પણ ચારણ ગીર નથી છોડવી એ તારા પછું ને પાછાવાળ. આમ તો હસમુખભાઈ, આપ મને ઓળખો છો, મારું મૂળ ગામ છે એ ગીરનું રસુલપરા ગ્રામ છે અને જંગલની બોર્ડર ઉપર આવેલું મારું ગામ છે. અને મેં 1 થી 8 ધોરણનો અભ્યાસ રસુલપરા પ્રાથમિક શાળામાં લીધો અને ત્યાર પછી 9 થી 12 સુધી વિવેકાનંદ જુનાગઢ અને બાઉદીન કોલેજમાં પણ આપણે અભ્યાસ કરેલો છે અને MA BEd સુધી મેં અભ્યાસ કરેલો છે અને શિક્ષકમાં પણ હું નોકરી કરું છું. મનોજભાઈ, તમે એક શિક્ષક સુધીની સફર તમે ખેડી, શિક્ષક તરીકે નોકરી કરી અને મને આજ વિશેષ ગર્વ એ છે કે હું જેદી કોલેજ કરતો તેથી હું તમારો જુનિયર હતો અને તમે મારા સિનિયર, આપણે એક કોલેજના વિદ્યાર્થી છીએ અને તે દિવસે પણ તમારું લોક સાહિત્ય અને દુહાની શરૂઆત કોલેજમાં હું વિદ્યાર્થી નેતા અને તમે કોલેજમાં કાર્યક્રમો આપણે કરતા ને 25-50 જણા ભેગા થઈને નાના મુસાયરા કરતા. ત્યાંથી તમારી શરૂઆત. તમે પછી શિક્ષકમાં નોકરી કરીને આજે તમે એક ઉભરતા કલાકાર તરીકે તમે ગીર વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છો અને એક લોક સાહિત્યના રસ્તે જઈ રહ્યા છો. તમે જે વાત કરી ને, જે દુહો ગયો ને કે ચારણ ગીર નહોતી છોડવી તારા પશુને પાછા વાડ, આ બહુ ફેવરિટ દુહો છે. એમ ગીરની વાત આવે ને એટલે આ દુહો આમ મગજમાં આવે અને ઘણા કલાકારો આ દુહો બોલતા હોય. પણ આ દુહા વિશે લોકોને ખબર હોય કે ન હોય, પણ હું એવું માનું છું કે ગીર છોડવાની વાત છે. ગઢવીને ગીર છોડવાની વાત આ દુહામાં આવી. ગીરમાંથી કોઈને જવું નથી. ચારણને એમ કહે કે ભાઈ પશુને પાછા વાળી લે, આપણે નથી જવું. એ જે વાત છે એ વાતમાં એક દર્દ છે, મને લાગે છે. તો મૂળ ગીર અને ગઢવી આ બેનો સંબંધ શું છે અને આ દુહામાંથી ગીરને શા માટે નથી છોડવાની એ મૂળ વાત છે હું જાણું છું. તો આપણે દર્શક મિત્રોને સમજાવો કે ગઢવીને ગીર છોડવાની થઈ હતી, ચારણોને ગીર છોડવાની થઈ હતી અને છોડવી પડી. તો એના વિશે થોડીક તમે તમારી પૂર્વ ભૂમિકા વિશે આપણે દર્શક મિત્રોને વાત કરો કે જેથી લોકોને ખબર પડે કે ગઢવી આ દુહો છે એ સાવ સામાન્ય દુહો નથી. ચારણ ગીર નથી છોડવી, અહીંયા ચારણ શબ્દ વાપર્યો છે. ચારણ શબ્દ એટલા માટે વાપર્યો છે કે કદાચ આ કવિ છે ને આ દુહાના ચારણ છે, પણ હકીકતમાં ગીરની અંદર વસવાટ ચારણ, ભરવાડ, રબારી આ બધા જ માલધારી ગીરની અંદર વસવાટ કરતા હોય. એટલે આમ તો આ દુહો હસમુખભાઈ તમામને લાગુ પડે, પણ આ બહુ જૂનો દુહો છે. જે તે વખતે આપણે ગીરની અંદર ખૂબ મોટો દુષ્કાળ પડેલો. જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે પોતાના પશુઓને બચાવવા માટેથી માલધારીઓ ગીર છોડી અને અન્ય પ્રદેશમાં જ્યારે જતા હતા ને ત્યારે આ દુહો લખાણો છે કે ચારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાળી લે, કાલ હવારે પાછું સારું થઈ જાય. અહીંયા અષાઢ ગમ ધરાય ધમ વરડ સમસમ વીજળીજી, વરડ સમસમ વીજળી, પાછો મેઘરાજ આવશે અને હવ હારાવાના થઈ જાય પણ તારા પશુને પાછા વાળી લે. એમ એટલે આ બહુ દુહો જૂનો છે, એમ અતિ જૂનો. એટલે આ દુહામાં ચારણ, ગઢવી કે માલધારી ને ગીર પ્રત્યેની લાગણીઓ કોઈ કવિએ વ્યક્ત કરી છે. પણ વર્ષો પહેલા આ જંગલની અંદર નેહડાઓ હતા. તમે બધા લોકો મારા પૂર્વજોના વખતથી બધા માલધારી આ જંગલની અંદર રહેતા, ગીરના જંગલની અંદર વસવાટ કરતા હતા. ત્યાર પછી એને જંગલ છોડવાનું થયું
આ કવિએ દુહો તો એ પહેલા લખ્યો હોય છે કદાચ, હા એ પહેલા એ પહેલા લખ્યો હોય છે, પણ એ દુહા મુજબ આ વિસ્તારમાંથી ગઢવીઓને કે ચારણને કે ભરવાડ રબારી માલધારી સમાજને ગીર છોડવાનો સમય આવ્યો હતો. સમય આવ્યો. તો એના વિશે થોડીક નાનકડી વાત કરી તમે કરી દો કે તમે પેલા ગીરમાં શું હતા, પછી તમે કેમ ક્યાંથી ક્યાં ગયા, એની તમારા પૂર્વજો વિશે થોડીક નાનકડી વાત કરી. પહેલાં તો હસમુખભાઈ, હું પોતે શેડ્યુલ ટ્રાઇબ્સમાં એટલે કે એસટી આદિવાસીમાં આવું છું. એટલા માટે મારા પૂર્વજો છે ને 1951માં એટલે કે 51ની પહેલાં 1956માં જ્યારે રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પડ્યું ને ત્યારે મારા પૂર્વજો ગીરમાં રહેતા હતા. ત્યારે મારું મૂળ નેસ છે ને મોતીડી નેસ હતું. અત્યારે 1951ની વસ્તી ગણતરી આપણે જોઈએ ને તો એમાં મારા દાદાનું નામ આવે, ભોજા મેઘા મારું, એ ત્યાં રહેતા હતા. ત્યાર પછી જે તે સમયે સરકારનો એક યોજના આવી, એને લાઇન પ્રોજેક્ટ કહેવામાં આવે છે 1965માં, કે ભાઈ નેસડાને છે નેશનલ પાર્કમાંથી બહાર ખસેડવા. તો આ માલધારીઓને એવી યોજના આપી જેથી કરીને માલધારીઓ છે બહાર ગામડામાં રહી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. એ માટે શું કરવું? તો ત્યારે સરકારે માલધારીઓ સાથે બેઠક કરી અને નક્કી કર્યું કે ભાઈ એક કુટુંબને 20 વીઘા જમીન આપી દેવાની અને એ કુટુંબ છે ત્યાંથી વિસ્થાપિત કરવાના. એવા હજારો પરિવાર છે એ 1965 પછી 1972 સુધી વિસ્થાપિત થયેલા. એમાં આપણે અહીંયા એક ગુંદરણ નેસ છે, ત્યાં પણ અમારા ખાતા હતા. બાકુલામાં અમારા 52 ખાતા હતા. ત્યાર પછી ચોટીલી વીડીથી રબારી સમાજ, ચારણ સમાજ, ભરવાડ સમાજ, અન્ય બધા સમાજને, આ ત્રણેય સમાજને જમીનો આપી અને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. અને 1972થી 75 સુધીમાં તમામ માલધારીઓ છે એ નેશનલ પાર્ક છોડી અને ગામડામાં આ રીતે વસાહતમાં વસવાટ કર્યો. અને એમાંના અમારો પરિવાર પણ છે. અત્યારે જંગલની અંદર કેટલાક નેસડાઓ છે કે જે જંગલની અંદર હોય, નેશનલ પાર્કની અંદર હોય? અત્યારે નેશનલ પાર્કની અંદર હોય ને એવા બહુ નેસ ઓછા છે. આમ તો આપણે અહીંથી જઈએ તો દાધિયા આવે, આલાવાણી 1, આલાવાણી 2, કાંસિયા નેસ, એ બધા જંગલની અંદર છે. ત્યાર પછી તમે આમ સાપ નેસ છે, બિલિયાટ નેસ છે, એ બધા જંગલની અંદર છે. ગુડજીંજવા છે જંગલની અંદર છે. એ રીતના થોડા ઘણા જ એટલા બધા નેસ, એટલે વધારે નેસ નથી અત્યારે નેશનલ પાર્કની અંદર ગણ્યા ગાંઠા નેસ છે. અત્યારે માલધારી સમાજની સ્થિતિ જંગલની અંદર એમ કે એનું રિસ્ટ્રિક્શન કેવું, મતલબ એને નિયમો કેવા હાર્ડ પડે છે, એની સ્થિતિ ખરેખર ત્યાં રહી શકે એવી સ્થિતિ છે કે એ ભાગી જાય એવી યોજનાઓ ચાલતી હોય છે? અત્યારે તો સ્થિતિ છે ને ભાગી જાય એવી જ છે. એનું કારણ છે કે અત્યારે માણસ છે ને એ ભૌતિક સુખમાં વધારે આવી ગયો છે. જે તે સમયે અમારા પૂર્વજો રહેતા ને ત્યારે એને નહોતી લાઇટની જરૂર, નહોતી એને પાણીની જરૂર, નથી એને કોઈ ભૌતિક સુખની જરૂર, બરાબર. માત્ર એ ખાવા પીવાનું મળી જતું એટલે સંતોષ માનતા હતા. અત્યારે ભૌતિક સુખ આવી ગયું અને નેસના લોકો ગામડામાં દૂધ દેવા માટે આવે એટલે ખૂબ બધું જોતા હોય છે કે ભાઈ અહીં તો લાઇટની સુવિધા આ બધી. એટલે નેસની અંદર છે ને સાહેબ અત્યારે હસમુખભાઈ જો એક તો લાઇટ નથી, બીજું જંગલ ખાતાના નિયમ પ્રમાણે ત્યાં તમે પાકું મકાન બનાવી શકો નહીં, એટલે પાકું મકાન તમે બનાવી શકતા નથી. આ તોકતે જેવું વાવાઝોડું જ્યારે આવે ત્યારે માલધારીની બહુ ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે. પછી બીજું કે શિક્ષણની વ્યવસ્થા ત્યાં છે નહીં. એના બાળકોને શિક્ષણ માટે ક્યાં મોકલવા? ક્યાં તો નિશાળ તો ક્યાંય છે નહીં, અને નિશાળ હોય તો દૂર હોય છે, ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે એક તો શિક્ષણનો અભાવ એમાં આવે છે. પછી એને ભૌતિક સુખનો પણ સામનો કરવો પડે છે, આર્થિક સુખનો પણ સામનો કરવો પડે છે. કારણ કે એનું દૂધ છે ને એ ભેંસમાંથી દોવાઈને બહાર નીકળે ને 50 રૂપિયા લીટર કે 60 રૂપિયા લીટરમાં તો બારોબાર જાય છે. તો 60 રૂપિયામાં દૂધ અત્યારે દેવું કેમ પોસાય? અને ખાંડના ભાવ છે એ અત્યારે ગુણના 1900 કે 2000 રૂપિયા છે. ચારાના ભાવ પણ એવા છે. અને જંગલમાં અત્યારે દિવાળી પછી હસમુખભાઈ ચરવાનો ચારો હોતો નથી. પહેલાં જે જંગલ હતું એવું જંગલ હવે નથી. પહેલાં જંગલની અંદર ખૂબ ઘાસ હતું, માલધારીઓ ન્યા રહેતા અને ચરવાનું ખડ પણ જંગલમાં હતું. અત્યારે એટલું બધું ખડ પણ જંગલમાં ચરવાનું નથી. તકલીફ અત્યારે મોટી એ છે કે માલધારી દિવાળી સુધી નેસડામાં રહે છે. દિવાળી પછી એને ગમે ત્યાં પોતાના પશુને નભાવવા માટે ગમે ત્યાં વાડીઓમાં જવું પડે છે નેસડું છોડીને. ટૂંકમાં અત્યારે ગીરના માલધારીઓની સ્થિતિ જોઈએ તો વિકટ પરિસ્થિતિ છે. 100%. તમે એક શિક્ષિત છો, એક શિક્ષણ જગતમાં તમે તમારું પદાર્પણ અર્પણ કરવાના પ્રયાસો કર્યા, શિક્ષક તરીકેની નોકરી કરી, ભલે પ્રાઇવેટમાં કરી, અને અત્યારે તમે છોડી દીધી છે. તો તમે એક શિક્ષકમાંથી કલાકારની ભૂમિકામાં જઈ રહ્યા છો. તો આ બંને વસ્તુ કરવાની થી મતલબ શિક્ષક, આજે તમને કોઈ એમ કહે કે મનોજભાઈ તમારે શિક્ષક થઈ જવું છે કે કલાકાર થવું છે, તો તમે બેમાંથી કયો રસ્તો પસંદ કરો? બેમાંથી વધારે રસ્તો આપણે કલાકારનો એટલા માટે પસંદ કરીએ છીએ કે શિક્ષક છે ને એક વર્ગ એનો સીમિત છે, કલાકારનો વર્ગ સીમિત નથી. અમારો વર્ગ છે ને દિવાલની બહાર અમે નીકળી ગયા ત્યારે. હવે શિક્ષક તરીકે હા, એક શિક્ષક છે ને એ એક માની ગરજ સારે. શિક્ષક એટલે
આમ એક એવી ભૂમિકા છે કે આપની સમગ્ર સમાજ છે ને ખૂબ માનથી જોતો હોય છે. એક આચાર્ય તરીકે મેં કામ કર્યું છે, શિક્ષક તરીકે કામ કર્યું છે, પણ એક લોક કલાકાર તરીકે જ્યારે હું આ ચિત્રમાં આવ્યો ને ત્યારે લોકો છે ને ટૂંકમાં આપણો વર્ગ છે ને ખૂબ મોટો થઈ ગયો છે અને હવે મોટા વર્ગનું આપણે આ કામ કરવાનું છે. ટૂંકમાં પ્રજા છે એ શિક્ષક કરતાં એ કલાકારને વધુ સન્માન આપતી હોય. વધારે સન્માન આપે. ટૂંકમાં બધા માણસોને જ મજા આવે, આમ ડાયરામલ માણસો થઈ ગયા છે, પ્રોફેશનલમાંથી ડાયરામલ માણસો થયા હોય એવું લાગે. હવે મનોજભાઈ, તમે જ્યારે શરૂઆત કરો છો કલાકાર તરીકેની, એમ માનો કે તમને કોઈ એમ કે મારા જેવો એમ કે મનોજભાઈ આપણે મિત્ર આવો તો ડાયરો કરવો, તો તમે દોડીને આવો, ડાયરો કરીએ આપણે, પૈસાનું પૂછો નહીં, જે દ્યો એ કે ન દ્યો તો મારે હું તો તમને બોલાવું નહીં દઉં, પણ એવા મારા જેવા ઘણા મિત્રો હોય. તમે આવો તો એક કલાકાર તરીકે તમે સ્ટેપ ચડો છો ત્યારે આમ કેવી સ્ટ્રગલ થાય? એમ બીજા મોટા કલાકાર, હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી કે કલાકાર જગતમાં આમ આંતરિક ઈર્ષા અને તેજોદ્વેષ હોય છે. એમ બધાય આવા હોતા હોય એવું નથી કહેતો, વળી પાછી માફી માંગવાનો આવશે પાછું, વળી કે હાલો માફી માંગો, હું માફી નહીં માંગુ, સમજાણો, હું પાછો માફી નહીં માંગુ. પણ મેં જાણ્યું છે કે એક મોટો કલાકાર હોય ઘણી વખત ડાયરાની અંદર, અમે તો આયોજનમાં હોય તો એનું માઇક દબાવડાવવા, ઓલાને એમ કે એનું માઇક ધીમું રાખજે ને આવું બધું. ઈર્ષા અને તેજોદ્વેષ તમારા ક્ષેત્રમાં છે, મેં જોયું છે એટલે કહું છું. કોણ તમારી ઈર્ષા કરે છે, તમે કોની ઈર્ષા કરો એમ નથી. તો તમે મોટા કલાકારો આજે 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા જે ડાયરાના ભાવ હોય, મનોજદાન ગઢવીને એમ કંઈ કે હાલો આવી જાઓ, તમે આવી જાય છે. તો આજે તમારા માટે તમને જે પ્લેટફોર્મ મળે છે, એક કલાકાર, મોટો કલાકાર નાના કલાકારને પ્લેટફોર્મ આપવા માટે ઉત્સાહી હોય છે? ખરેખર એવું થાય છે કે તમે ક્યાંક ઈર્ષા અને તેજો દિવસના ભોગ બનતા હોય છે? આ જે તમારી ઇન્ટરનલ તમારો એક સમાજ છે, માલધારી સમાજ નહીં, પ્રોગ્રામ સમાજ કે કલાકાર સમાજ, એની અંદર તમે કેવી સ્ટ્રગલ કરો છો? શરૂઆતમાં કોઈ કલાકાર આવતો હોય ત્યારે શું એને તકલીફ પડતી હોય? સ્ટ્રગલ તો આમ તો હું તો હસમુખભાઈ, આપણે જ્યારે હારે કોલેજ કરતા ત્યારે ખબર છે તમને કે હું દુહાછનને ગાતો. ત્યાર પછી હું પોતે જ ટૂંકમાં ભણતો અહીંયા જુનાગઢ. મારા પપ્પાને બધા છે ગામડે રહેતા હતા, એટલે આપણે આર્થિક સંકળામણ આપણે બે ખૂબ ભોગવી જે તે સમયે. એટલે આર્થિક સંકળામણ જ્યારે હતી ને ત્યારે જ મેં પ્રોગ્રામ ચાલુ કરી દીધા હતા. જે તે સમયે આપણે 1000 રૂપિયા 2000 રૂપિયા પ્રોગ્રામના મળતા હતા, આપણે ભણવાના ખર્ચા નીકળી જતા હતા. અને બીજું કે હું છે ને સીધો મઢડા હારે જોડાયેલો હતો, સોનલમાનું મઢડા. એટલે મઢડાએ જોડાયેલો હતો ને ત્યારે બોર્ડિંગનો વિદ્યાર્થી હતો. મઢડા હું જતો અને સ્ટેજ ઉપર બોલતો ત્યારે લોકોનો જે ટૂંકમાં સ્ટેજ ફેવર જે ભય કહેવાય ને તો મને હતો જ નહીં. તો ભીખુદાનભાઈ જે પ્રોગ્રામ ઉપર બેઠા હોય ત્યારે હું બોલતો હોય, હરસુરભાઈ અમારા સ્વર્ગસ્થ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે પણ બોલતો હોય. તો મોટા મોટા કલાકારો જે સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે પણ હું તો બોલતો જ હોય. પણ રાગ અને દ્વેષ કે તમે જે વાત કરો છો ને એ તો મારે કોઈ દી આવ્યું જ નથી, ક્યાંય નથી આવ્યું. એટલા માટે કે મને સમગ્ર સમાજે માનથી જોયો છે. કારણ કે હું માત્ર કલાકાર નથી, સામાજિક કાર્યકર્તા પણ છું. સમાજની સેવા માટે પણ મોટું કામ મારું છે, એ પણ કરું છું. માત્ર કલાકાર નથી. એટલે આવું કદાચ હોય, પણ તમને 2 દાખલા આપું મારી સમજણમાં છે એમ કે કીર્તિદાનભાઈ ગઢવી છે અત્યારે મોટા કલાકાર, લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી, બરાબર છે. તો જુનાગઢની અંદર રાજ ગઢવી છે, તમને ખ્યાલ હોય તો. રાજ ગઢવી જ્યારે ઉભરતો કલાકાર હતો ને ત્યારે કીર્તિદાનભાઈ એને ખૂબ સન્માન આપી અને આજ મોટા સ્ટેજ ઉપર પહોંચાડ્યા હતા. ગઢવી એટલે રાજભા નહીં, રાજ ગઢવી જુનાગઢ, હા, જે ગાયક કલાકાર છે. આજે રાજ ગઢવી પણ એમને ગુરુ જ માને છે કીર્તિદાનને. એમ કીર્તિદાને એમને ખૂબ મોકો આપ્યા એમ. પછી બીજું કે રાજભા ગઢવી છે, કારણ કે રાજભા ગઢવી તો ગીરમાંથી જ આવ્યા, આપણા વિસ્તાર. હા, તો અત્યારે બીજું એક નામ તમે સાંભળ્યું છે, વાલભા ગઢવી. વાલભા ગઢવી બોલતા હોય તમે આંખો બંધ કરી દો, તમને રાજભા ગઢવી જ લાગે. તો વાલભા ગઢવીને સ્ટેજ ઉપર પહોંચાડવાનું કામ છે કોનું છે? રાજભા ગઢવીનું. રાજભાની તારીખ કદાચ ક્યાંય ખાલી હોય અથવા તો ક્યાંક રાજભાને ક્યાંક આડું તારીખ ઓલી હોય તો વાલભા ત્યાં જાય. તો રાજભાનો ખાડો છે, વાલભા પૂરી દે. તો આજે રાજભાને પણ વાલભાને સ્ટેજ ઉપર રાજભાઈ પહોંચાડ્યા અને રાજ ગઢવીને સ્ટેજ ઉપર કીર્તિદાને પહોંચાડ્યા. એટલે એક નાનો કલાકાર, મોટો કલાકાર છે, એ નાના કલાકારનું બાવડું પકડે, પણ ક્યારે? પણ નાના કલાકારની અંદર પણ એ બધી ઓલી ગુણ હોવા જોઈએ. ટૂંકમાં આ તમારી આવડત છે, તમને સ્ટેજ ઉપર લઈ જાય છે એવું તમે માનો છો? ઈર્ષા અને તેજોદ્વેષથી કદાચ તમારી આવડત ઓછી થતી નથી અને ધીમે ધીમે આગળ વધો. મનોજભાઈ, તમે ગીરમાં મોટા થયા. આજે મનોજદાન ગઢવી ગીર એવું નામ આવે પાછળ. તો અને આજે વિશ્વના બધા દેશોમાંથી ગીરમાં ટુરિઝમમાં લોકો હજારો, આપણે અહીંયા જોઈ હજારો ફાર્મ હાઉસ, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ બન્યા, લોકો અહીંયા રહેવા આવે છે અને ટુરિઝમનો વિકાસ થયો છે. તો ખરેખર ફરવાનું તો આખા વિશ્વમાં છે, બધી જગ્યાએ છે. આજ 44 ડિગ્રી તાપમાનમાં લોકો ગીરમાં ફરવાનું પસંદ કરે.
તો ખરેખર ગીરમાં લોકો આવે છે શા માટે આવે છે, અથવા તો એને શા માટે આવવું જોઈએ, એ જરાક તમારા મતે મને જણાવો. ગીર છે ને હસમુખભાઈ, એ પ્રકૃતિ સભર છે. આખી ગીરની અંદર એ પ્રકૃતિ છે. હમણાં મેં 1 કે 2 કે 3 મહિના કે 4 મહિના પહેલાં વાંચ્યું હતું એક છાપાની અંદર કે જુનાગઢ એક એવો પ્રદેશ છે, જુનાગઢ એવો પ્રદેશ છે કે ત્યાં માણસ છે ને જિંદગી આખી રહીએ ને તો 100 વર્ષ જિંદગી જીવી શકે છે, કારણ કે પ્રકૃતિ છે, સંપૂર્ણ ઓક્સિજન સારું મળે છે. તો ગીર છે ને, ગીરની અંદર નદીઓ છે, ડુંગરા છે. કવિ દાદ લખે કે ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી પડતી યાખડતી આ વેય ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મધદરિયે કિલકારા કરતી ડગલા ભરતી જાય વિહરતી જોરારી હિરણ હરખાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી. એ આપણે નદી અહીંથી હાલી જાય છે, એ હાલી આવતી જંદી હોય એનું પાણી તમે ખોબે ખોબે પીવો ને, એ બિસ્લેરીનો બાપ છે. બરાબર. એ પાણીની જે મીઠાશ છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. તો પ્રકૃતિમાં માણસો એટલા માટે આવે છે. ઘણા નથી લગતા કે ભાઈ ગરમી ગાળો ગીરમાં, ગરમી તો બીજા ગળવા જવાય એવું થોડું ગીરમાં તમારે ઉપર ગોવા પણ જઈ શકો તમે, પણ ગીર એક એવું છે કે એ માનો ખોળો છે. ગીર છે પ્રકૃતિ છે. ગીરમાં બીજું માણસને બીજો કોઈ ખતરો નથી. હું ગઈ સાંજના પ્રોગ્રામ હતો એમાં જ વાત કરતો હતો. તમે કદાચ મેં કીધું જંગલમાં ભૂલા પડી જાવ, ટુરિસ્ટને કહું ગમે ત્યાં અચાનક જંગલમાં ભૂલા પડી જાવ, તમે રસ્તો ભૂલી જાવ અને કોઈ નેહડામાં તમે વયા જાવ તો નેહડું તમને આવકારે, રાતે તમને રોટલા ખવડાવે, દૂધ પાય, પછી તમને હુરાવી દે અને સવારે ચા પાણી હીરામણ કરાવીને પછી તમારો રસ્તો બતાવીને તમને વળાવી દે. પણ એના છોકરાને તમે 500 રૂપિયા આપો ને તો ન દેવા દે કે બાપ અમે તમે અમારા મહેમાન છો. હા, એટલે આ પ્રકૃતિનો ખોળો છે. પાછા અહીંયા માલધારીનો નેહ છે. અને રાજભાઈએ કડી લખીને કે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ગેલુડી. તો આ પવિત્ર પ્રેમ ગેલુડી ધરતીના માણસો, ધરતીના પ્રાણીઓ અને આ ધરતી વિશે વિશેષ માનો કે સિંહ વિશે તમે શું કહેતા હોય, તમારા કવિઓ શું કહેતા હોય. આ ધરતીમાં એક બાજુ કમલેશ્વર ડેમ છે, કનકાઈ મંદિર છે, આ બાજુ સોમનાથ દાદા છે, કે જે આમ જાઓ તો તુલસી શ્યામ છે, કે આ જે વચ્ચેનો જે વિસ્તાર છે એ વૈશ્વિક રીતે અજોડ છે. આવી સૃષ્ટિ બીજે છે જ નહીં. તો આના માણસો વિશે તમે થોડીક વાત કરી, થોડીક વધુ વાત કરો. આના સિંહ વિશે થોડીક તમે શું કહો છો કે લોકો અહીંયા આવે છે સિંહ જોવા આવે તો ગીરના સિંહ, એશિયાટિક સિંહ બધાને ખબર છે ગીરનો સિંહ શું છે. તમારી ભાષામાં સિંહ અને આના માણસ વિશે થોડુંક જણાવો. સિંહ છે ને શું ભાઈ, આમ તો અહીં લોકો જે આપણા ગીરની ઓળખ હોય ને તો કેસરી સિંહ અને કેસર કેરી, આ બંને આપણી અહીંની ઓળખ છે. સિંહ વિશે તમે જોવો ને તો ટુરિસ્ટો આવે ને, ટુરિસ્ટો એક આ બહુ મહત્વની હું ઘણી વાર વાત કરતો હોય કે ટુરિસ્ટો આવે ને, ટુરિસ્ટો એમ પ્રાર્થના કરતા કે ભગવાન મને સિંહ જોવા મળે તો સારું, મારે સિંહ જોવો છે. મને માતાજીને પ્રાર્થના કરે ને ભગવાનને, જે માનતા હોય ને કે મને આ સિંહ જોવા મળી જાય તો બહુ સારું, મારે સિંહ જોવો છે. મેં કીધું સિંહ નથી જોયો. અને માલધારી સવારમાં ભેહું લઈને નીકળે ને ત્યારે માતાજી શું પ્રાર્થના કરે ખબર? હે માં આજ હાવજ ન આવે તો સારું, આજ હાવજ ન આવે તો સારું, કારણ કે એને એના બેહની બીક છે. પણ એક વાત છે સાહેબ કે તમે સાસણગીરમાં કોઈ હોટલમાં જમવા જાઓ તો 120 રૂપિયાની થાળી થાય. જુનાગઢમાં સારામાં સારી હોટલમાં જમવા જાઓ તો 200 રૂપિયાની થાળી થાય. અને ગુજરાત ટપીને તમે મહારાષ્ટ્રમાં વયા જાઓ, સારામાં સારી હોટલમાં તમે જાઓ તો 1500 રૂપિયાની થાળી થાય ને. તો 1500 રૂપિયાની થાળી ભગવાન તમને આપી દે છે. ગાંધીગીરમાં સિંહ છે એક બહેને માર નાખીને 1.5 લાખની થાળી થાય. આ ગીરનો રાજા 1.5 લાખની થાળી જમે. આ 1.5 લાખની થાળી જમે. પણ માલધારીએ પાછું જંગલ ખાતા નથી એવું કીધું કે મને વળતર આપો. અને હાવજને કોઈ દી લાકડી મારી નથી. હા, એને તગડવા માટે હાકલા પડકારા કરતા હોય, પણ માલધારીએ કોઈ દી હાવજને લાકડી મારી નથી. કારણ કે અને આપણે ગીરમાં કાનાભાઈ મધુડા સ્વર્ગસ્થ છે, આપણે ઓફ થઈ ગયા, પણ એ અમારા ગીરના પ્રમુખ હતા. એના નેહડામાં તમે જાઓ ને, એના ઝૂંપડામાં તમે પ્રવેશ કરો ને તો પહેલાં સિંહનો ફોટો આવે. રોજ સાંજે એ સિંહને અગરબત્તી કરે, બાકી રે તો સિંહની વચ્ચે જ સિંહને ભગવાનની જેમ પૂજે છે. અત્યારે પણ હાલમાં તમે એની ઘરે જાઓ એટલે હજી ફોટો સિંહનો આવે અને ત્યાં એને રોજ માટે સિંહની પ્રાર્થના કરે. કારણ કે સિંહ છે ને એમાં ભવાનીનું વાહન છે. અને ગીરનો ચારણ છે, ગીરનો માલધારી છે. આહિર હોય, ચારણ હોય, ભરવાડ હોય કે રબારી હોય, એ સિંહને એટલું જ માન આપે છે. એવું નથી માનતો કે આ સિંહ છે એમને નુકસાન પહોંચાડે છે. એટલે સિંહ પ્રત્યે બધાને લાગણી છે. અને આમ તો કવિતા બહુ લાંબી છે હસમુખભાઈ, પણ રાજભાઈ લખી છે કે આપણે બધા સિંહ જોવા માટે આવીએ છીએ, પણ સિંહની વેદના કોઈ સમજે કે નહીં? આજે મારા રાતના પ્રોગ્રામ હોય, ઘણી વાર રાતના રોજ પ્રોગ્રામ હોય ને ફાર્મમાં, તો હું એ રીતે ફાર્મની અંદર વાત કરતો હોય કે જંગલ ખાતાના નિયમો છે ને એ ભેગા હું એવા વણી લઉં છું કે લોકોને ખબર પડી જાય ગેરકાયદેસર સિંહ દર્શન ના કરે પ્રકૃતિમાં, કે પેલા પ્લાસ્ટિક ના નખાય,
એ વાત જ મારી એ પ્રાણીની બધી આવી જાય. તો માણસને ખબર પડવા માટે પ્રકૃતિને સારી રાખવા માટે આપણે પ્લાસ્ટિક ન નખાય, ગેરકાયદેસર સિંહ દર્શન ન કરાય, આ જે વનના પ્રાણીઓ છે એને કાંઈ ખોરાક ન દેવાય. તો રાજભાઈએ એક કવિતા લખી. કવિતા પાછળની વાત તો એવી છે કે એ પોતે હાલ્યા જતા હતા. હાલ્યા જતા હતા ને એમાં સિંહે મારણ કરેલું. હસમુખભાઈ, મારણ નીચે હતું. એટલે મારણ છે ને એ શિયાળિયા અને કૂતરા ખાતા હતા અને સિંહ છે ને હામી ઢબડી ઉપર ઢોરા ઉપર બેઠો હતો. એટલે રાજભા ગયા કવિ એટલે દુઃખ એને બહુ લાગ્યું કે આ સિંહે મારણ કર્યું, એનું મારણ કૂતરા અને આ કાગડા અને શિયાળિયા ખાય છે અને સિંહ ઢોરા ઉપર થઈને બેઠો છે. આ કેટલી બધી દુઃખદ ઘટના કહેવાય. એટલે એણીએ સિંહને ઠપકો આપ્યો, એ સિંહ ભાઈગો હાવજ તું ભારતે કૂતરા તણા કો ભાંડથી, એ કેહરી હતા અમ દેશના જેને ઇજ્જત વાલી જાનથી, આ લાંચન કુળને લાગતું વાતું બધે વંચાય છે, એ સમ્રાટ ભાઈગો શ્વાનથી કવતક કેવું થાય છે, કવતક કેવું થાય છે. કે સમ્રાટ તું શ્વાનથી ભાગી કેવું કવતક થાય છે. રાજાને બગાડી દીધો. હા, પછી એની બીજી કડી લખી કે તું તો સિંહ છો ભલા માણસ, તું તો જંગલનો રાજા કહેવાય એમ. પણ જો એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય ના, એ તારું બિરુદ બહુ છે નામ એ નરસિંહ ને લજવાય ના, જીવતર તણા જંજાળમાં આ ખમીર ને ખોટ જાય છે, એ સમ્રાટ ભાઈ ગોસ્વાનથી કવતક કેવું થાય છે, કવતક કેવું થાય છે. આ કવિતા તો હસમુખભાઈ બહુ મોટી છે, પણ પછી કવિએ છે ને એવો શબ્દ કીધો ને કે સિંહને એમ થયું કે હવે કંઈક મારે બોલવું જોઈએ એમ, કંઈક મારે કેટલું તમારું સાંભળવું એમ. હા, કવિએ શું કીધું ખબર છે કે હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલ થા, ગજબ થયો હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલતા. ગીધ અને ઝરખાની તમને કદાચ ખબર હોય કે ગીધ છે ને એ માંસાહારી પક્ષી છે પણ એ શિકાર નથી કરતું, બીજું મારે એને ખાય બીજાનું. હા, પછી ઝરખો પણ એવો જ છે. ઝરખાને તમે જોવો તો આગલા પગ મોટા હોય, નાના ટૂંકા હોય, પણ એ ઝરખો છે ને એ બીજું માર નાખે ને એ ખાય, પોતે શિકાર ન કરે. પણ કવિએ સિંહને કીધું હવે શું થાય ખબર છે કે હા, ગજબ થયો હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલતા, એ હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્તરણ મારેલતા, જીવતર તણા જંજાળમાં આ ખમીરને ખોટ જાય છે, એ સમ્રાટ ભાઈ ગોસ્વાનથી કવતક કેવું થાય છે, કવતક કેવું થાય છે. કે સિંહ હવે તું શહીદ થઈ જા ભાઈ. પણ પછી સિંહે જે હસમુખભાઈ વાત કરી ને એ માત્ર સિંહ પૂરતી મર્યાદિત નથી, સમગ્ર ભારતને નોંધવા જેવી છે. સિંહે શું કીધું, સિંહ શહીદ તો આગળ થઈ જાવ. શહીદ થવું એટલે હું આગળ થઈ જાવ શહીદ, પણ શહીદ થયેલા સિંહના અહીંયા ભાવ ક્યાં પૂછાય છે, એ મરદા ઢંઢોરી મુજરીમો અહીંયા નોર કાઢી જાય છે, કાગડાય માટી કાગની ખંતે હવે તો ખાય છે, એ સમ્રાટ ભાઈ ગોસ્વાનથી કવતક કેવું થાય છે, કવતક કેવું થાય છે. શહીદ તો આગળ થઈ જાવ પણ અહીંયા ક્યાં ભાવ પૂછાય છે સાહેબ. વિચાર કરો અત્યારે જે શહીદો થઈ જાય એની માટે કેટલા રૂપિયા અત્યારે ખવાઈ જતા હોય છે. એટલે શહીદ થયેલા સિંહના અહીંયા ભાવ ક્યાં પૂછાય છે. પણ કવિએ છેલ્લે સિંહને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો યુગ બદલી ગયો છે, જે યુગ હતો સતયુગ એ વયો ગયો છે, હવે આ કળિયુગ આવી ગયો છે. એટલે કવિએ સિંહને છેલ્લે કીધું કે હિંમત મનના હારજે કળિયુગમાં તું કેહરી, એ સમ્રાટને સહેવા પડે છે લોઢ દુઃખના લહેરી, કહે રાજ ગાંડીવનો ધણી અર્જુન પણ લૂંટાય છે, એ સમ્રાટ ભાઈ ગોસ્વાનથી કવતક કેવું થાય છે, કવતક કેવું થાય છે. આ સિંહ હસમુખભાઈ બરોબર. ટૂંકમાં સિંહે રાજા હોવા છતાંય પોતાની એક વેદના તો છે જ એનામાં. હા, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સિંહે ક્યાંક પોતાની વેદના વ્યક્ત કરતો હોય એવું લાગે. આમાં એક બીજી કડી એવી આવે છે કે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા. કદાચ તમે વધારે જોર કરીએ તો પાંજરામાં પૂરતે. એટલે અત્યારે આમાં એવું છે, આમ તો લોકશાહીની અંદર આપણે ક્યાંક દાખલા તરીકે વધારે બોલી નાખે તો સરકારમાંથી તમને પૂછાણ આવે, તમે ફેસબુકમાં પોસ્ટ કરી નાખો તો સરકારમાંથી તમને આ આઈબી વાળા આવે, પોલીસ વાળા કે હાલો ભાઈ હસમુખભાઈ તમે આ લખ્યું છે જવાબ આપો, એટલે જરાક જોર કરો તો પાંજરામાં પૂરી દેવાય. એ કવિએ ભાષા લખી પણ આમ તો એ સિંહ પૂરતી નહીં મનોજભાઈ, અત્યારે બધા માટે જરાક જોર કરીએ તો પાંજરામાં પૂરી દઈ. આ વાક્ય મેં તો પહેલી વાર આજે સાંભળ્યું તમારી પાસે, પણ મને એમ લાગ્યું કે એ તો બહુ
રાજભાનું લખેલું રાજભાની કવિતા રાજભાઈએ બહુ આમ જાણી જોઈને લખ્યું છે. અત્યારની આપણી શાસન વ્યવસ્થામાં સિસ્ટમમાં તકલીફ છે કે આપણે તમે દાખલા તરીકે તમારી પ્રજા માટે લડો, મને ખબર છે તમે ઘણી વખત રજૂઆતો સરકારમાં કરો છો. સરકારમાં રજૂઆતો ભાઈ સાહેબ બાપા કરીને કરવી પડે. તમે સેજે તીખી ભાષામાં લખ્યું તો પાંજરામાં પૂરી દે. સિંહને ખબર જ છે કે આમાં ગમે તેથી પૂરાઈ જાય. એટલે જે ગીરનું જે જંગલ છે અને ગીરનો રાજા સિંહ એને જોવા માટે વિશ્વના દુનિયાના ખૂણામાંથી લોકો અહીંયા આવે. પણ રાજાની એક વેદના છે અને તમે બહુ સારી વાત કરી કે તમે આ કલાકાર છો અને ડાયરામાં જાઓ છો તો ખાખાન ખીખીન હિહીન હિહીન કરીને નથી આવતા, પણ તમે એક સંદેશો આપીને આવો છો કે ગીરમાં આવતા લોકો પ્રદૂષણ ન કરે, સિંહને પજવણી ન કરે, ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ન જાય. એક જે સંદેશો આપો છો ને મને બહુ ગમ્યો. મને એમ તમે મારા મિત્ર છો એટલે તમારા વખાણી પર મને દિલ સ્પર્શી લીધું, હૃદય સ્પર્શી વાત છે કે મને ખૂબ ગમ્યું. કે બીજી વાત છે ને હસમુખભાઈ કે હમણાં જ એક વિડીયો આવ્યો હતો કે સિંહની પાછળ 4 વ્હીલ દોડાવી અને સિંહ દોડ્યો, પણ હકીકતમાં સિંહ છે ને એની મર્યાદા મૂકતો નથી ને, એટલે બાકી 2 ખાંડીની ભેં હોય એને એક થાપો મારે તો ભેં છે એને ભો ભેગી જો કરી દેતી હોય તો તમારી ફોર્ચ્યુનર નું શું આવે? કાઈ નો આવે. પણ ટૂંકમાં એ રાજાની મર્યાદા છે કે ભાઈ ઈ તો આછકલાઈ ન કરે ને. રોયલ માણસો છે ને એ આછકલાઈ ન કરે, એમ સિંહે આછકલાઈ ન કરે. આપણને કોક તુકારો કરે તો આપણે ગામ આમ કરી લઈ, પણ એ તમારું ખાનદાની છે, સિંહની ખાનદાની ને ખુમારી બતાવે પણ ખાનદાની છોડતો નથી એમ. એટલે ગીરમાં જે આ પજવણીના ઘણી વખત ખાસ કરીને ગીર જંગલમાં તો આવું બહુ ઓછું થાય છે. હું ગીરમાં જન્મો, પણ હું એમ કહું કે ગીર જંગલની અંદર ઓછો, પણ સિંહ છે ને ગીર છોડીને જે બહાર ગયો ને ત્યાં જે આ રેવન્યુ વિસ્તારમાં કે વીડી વિસ્તારમાં કે જે નવા પડેલા નવું જંગલ વિકસી રહ્યું છે, સિંહ એની ટેરેટરી બદલાવે એની અંદર થતા હોય છે એવું હું માનું છું એમ. એટલે વિડીયો જો કે બહારના હોય છે. અહીંની પ્રજાએ તો વર્ષોથી તમે ને હું સિંહ સાથે મોટા થયા અને આજે સિંહના કારણે આ પ્રજાનું આ ટુરિઝમ વિકસ્યું છે. તો લોકો અહીં આવે છે અને તમારા જેવા લોકો પાસેથી આ બધું સાહિત્ય જાણીને જાય છે, ગીરની વાત જાણીને જાય છે. મનોજભાઈ, તમે આ જે છંદ અને દુહા ને જે છે એ તમે જાણો છો, તમે ક્યાંથી શીખા? મતલબ તમે દુહા ક્યાંથી શીખા? ગઢવીનો માલધારીનો દીકરો છે, એમાં ખાસ કરીને ચારણનો દીકરો નાનકડો હોય સરસ દુહા ગાતો હોય, તો એને કેમ આવડે એવું બધું? કઈ એની એ શું લોજિક છે કે નાના નાના છોકરાઓને દુહા આવડતા હોય? એનું કારણ છે કે એવું છે કે એના ઘરમાં વાતાવરણ એવું હોય. દાખલા તરીકે અમારા જેટલા અહીંયા ચારણના ઘર હશે ને આખા ગીર વિસ્તારની અંદર, એની ઘરે તમે જાઓ ને તો ભૌતિક શુદ્ધિનું સારું, એની ઘરે ટીવી હોય ને તો ટીવીમાં ડાયરો ચાલતો હોય. ટીવી તમે જુઓ, ટીવીમાં એનો ડાયરો ચાલતો હોય. એની સંસ્કૃતિની એને લગભગ કોઈ હિન્દી પિક્ચરમાં રસ ન હોય, એને ડાયરામાં જ રસ હોય. અમે આખો ગીરનો સમાજ છે, તમે ગમે ને ઘેર જાઓ રાજભાન કેસેટ હાલતી છે, અથવા તો ટેપ હશે તો એ હાલતું હશે, ઓડિયોમાં મોબાઈલ મેં સાંભળતા હશે. અને અમારા છોકરા છે ને એના લોહીમાં વણેલા છો. મારો છોકરો નાનકડો છે, અત્યારે 3જા ધોરણમાં આવશે, એને 4-5 ગીત આખા આવડે. અને નિશાળમાં બાળક જાય ને ત્યારે બધા કલા અલગ પડી જાય. બાળ સભામાં અલગ ગઢવી આવી જાવ. હું કેમ બાવદીનમાં આવ્યો, એફઆઈએમ દાખલ થયો એટલે બધા કરતા અલગ પડી ગયો. એટલે એ રીતે અલગ પડી જાય બાળક. અને આ અમારા લોહીમાં હોય છે, એટલે પાછું બીજું કે હું જ્યાં ભણતો ને એ ચારણ બોર્ડિંગ અમારી, એ સોનલમાં એની સ્થાપના કરેલી, એ બોર્ડિંગમાં જ હું ભણતો. તો બોર્ડિંગમાં હું ભણતો ત્યારે અવારનવાર અમારા વડીલો જેમ કે લાખણસિંહભાઈ ગઢવી, દાદ બાપુ, એમના દીકરા જીતુભાઈ, ભીખુદાનભાઈ, આ અઠવાડિયે અમારે એની યાર કાયમી માટે અહીંયા આવે જ અમારી પાસે બધાય. અને કોઈ બહારથી માતાજી અથવા માતાજી ત્યાં આવે, કોઈ બહારથી કલાકાર આવે તો અમને બધાને ભેગા કરીને દુહા છંદ ને આ બધું ગાય. એમાંથી અમે ધીમે ધીમે કરીને શીખવા માંડ્યા ને અમને મીંડું આવડવાનું, અમે મીંડા ગાવા. હવે ગાવા મીંડા એ ખાલી શોખથી જ ગાતા હતા, પણ પછી લોકો અમને લઈ જતા તો ત્યાં પુરસ્કાર આપતા હતા, એટલે અમને મજા આવવા માંડી. હવે તમને એક વાત એ જણાવું હસમુખભાઈ કે હું જ્યારે કોલેજ કરતો હતો ને ત્યારે અમારા ટૂંકમાં ઘરની પરિસ્થિતિ, એટલે આમ આર્થિક નબળી નહોતી, પરિસ્થિતિ આમ સારી હતી એમ, પણ ટૂંકમાં આપણે જે ખર્ચા હતા ને એટલા ખર્ચા ઘરેથી નહોતા માગી શકતા. પણ મને જે આ દુહાછંદ ને યુનિવર્સિટીમાં પણ 3 વાર મારો નંબર આવ્યો. તમારો વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર આવતો, મારો દુહાછંદમાં આવતો, બરોબર. એ પછી મારા ડાયરા ત્યાં ધીમે ધીમે મારા ડાયરા ચાલુ થઈ ગયા ને જુનાગઢમાં, નાના ડાયરા, હું સંચાલનમાં જતો એમ, તો મને 1000 રૂપિયા 1500 રૂપિયા પુરસ્કાર આપતા. તો અઠવાડિયે એકવાર ડાયરો મળતો ને તો મહિનાના 4 ડાયરા મળી જાય, ખર્ચો બધો નીકળી જતો હતો. એટલે પછી તો આપણે એમ થયું કે આમાં પૈસા મળે, પછી વધારે શીખવા માંડ્યા, હાલા ધીમે ધીમે હાલતા એમ. ટૂંકમાં પછી આને એક વ્યવસાયિક રીતે સ્વીકાર્યું. અને
તમારું જે મેઇન સાહિત્ય છે આ બધા દુહા ને એવું, આ કઈ ભાષા હોય? મતલબ ગુજરાતી ભાષામાં તમે દુહો બોલી જાઓ અને બધા તાળીઓ પાડી નાખે ડાયરામાં, પણ એમાં 80% સમજ્યા ન હોય, એ બધો મજા આવી ગઈ હોય. ખરેખર આ ભાષા શું છે? એ આમ તો ગુજરાતી જ છે, ગુજરાતી છે, ગુજરાતી જ છે. તમે નરસિંહ મહેતાના જે જૂના ગીત લઈ લો ગુજરાતીના, તો એ અત્યારે તમે નરસિંહ મહેતાના જે ગુજરાતીના ઓરિજિનલ ગીતો છે અત્યારની પ્રજાને તમે સંભળાવશો તો પૂરેપૂરું નહીં સમજે નહીં. તો ચારણી ભાષા અને લોક ભાષા બે અલગ અલગ છે. હા. બરોબર કે જેમ કે આપણે ગીગા બાપુ બારોટ છે, એનું છપાકરું છે, સાંધા ત્રોડિયા પાંજરા વાળા હાકલ લેથી બાગ છૂટા બાંગ બોલી ગામડા ડાંબા થયા હાક ડાંખ પછી છૂટા સિંહ જમ ઝાડા બેસુટા પે નાગ જાણે ત્રુટા આસમાન કેતા છૂટા જમી તાક ઝાડા ફાલા તેગવાલા પ્રળયકારા વેર જાગા પાડાવાળા રેંગાગાલા રંગ તારા પૂર પછી ફોગળા ઉડાડા વાહે વાદળારા નોર ફડે પડે તારી બંદૂકારી વાગારાના તુર પછી કેકાણી જણકી કરી ઠણકી પાંખડા કરી જણકી જરદા ખાક ઉઠિયા જોદાર રણકી સિંધવાળા કે રણકી ઉઠિયા રોગ રણકી મામલે હુરા કરે માર 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 રાજભા બોલે કે નહીં? કોઈને સમજાતું નથી, બધા નાચે કે નહીં? મજા આવે બધાને. અમે બધા અમારી એક ચારણી ભાષા છે અને ચારણોમાં બારોટોમાં જે કવિઓ થઈ ગયા એની પોતાની રીતે કોઈ એક વ્યક્તિનું વર્ણન, આ જે હું સાંધા તોડિયા બોલ્યો ને એ રામવાળાનું વર્ણન છે, રામવાળાનું છપાકરું છે, એની બિરદાવતા છે. એટલે અનેક લોકોને અનેક બારવટિયાઓને એમ મેઘાણીભાઈ તેમ કહેતા કે ભાઈ વિદેશના સંતોના જેટલા જીવન પવિત્ર નથી ને એટલા પવિત્ર તો અમારા બારવટિયાના જીવન અહીંયા છે. તો બારવટિયા વિશે ખૂબ અહીંયા સાહિત્ય સાહેબ લખાણું છે અનેક, અને સિંહ વિશે એટલું બધું હસમુખભાઈ સાહિત્ય લખાણું છે કે હું અમુક રિસોર્ટમાં મારો પ્રોગ્રામ હોય ને મને એમ કે ભાઈ 2 કલાક તમારે સિંહ વિશે જ બોલવાનું, તો બીજી વાતો જ ન આવે. અઢળક સિંહની વાતો છે સાહેબ. તમે અહીંયા સાંભળ્યું છે મોણપરી બાજુમાં ગામ માત્રાપા કાઠી દરબાર, જે સિંહની વાત આવે છે, કેટલી અદ્ભુત ઘટના છે, સત્ય ઘટના છે. હા છે ને, આપણે ભણતાથી પાઠે કદાચ પાઠ, હા, એ ભણવામાં આવતો. ત્યાર પછી આ મેઘાણીની ચારણ કન્યા આપણે એ પણ ભણવામાં આવતું. તો આ બધું સિંહ સાથે સતત જોડાયેલું છે એમ. એટલે લોકોને આ સાહિત્યમાં આનંદ આવે છે, લોકોને સાહિત્યમાં મજા આવે છે, એટલે આપણને બોલાવે છે. અને રાત્રે તમારા ભોજનમાં હું કાયમ હોય તમારા ગામમાં. બરોબર. હા, તમારા પ્રોગ્રામ અત્યારે સતત ચાલુ રોજ? હા, અત્યારે 15 જૂન સુધી સતત મારા પ્રોગ્રામ ચાલુ. 15 જૂન સુધી તારીખ લેવાઈ ગઈ. વાહ, બધા રિસોર્ટની ટોટલી. મનોજભાઈ, ગીરમાંથી ઘણા કલાકાર થઈ ગયા એમ. તમે કલાકાર હતા જ, પણ ટૂંકમાં ક્ષેત્ર તમે હમણાં જ પસંદ કર્યું કે ભાઈ હવે આ કલાકારી જ કરવી છે, હવે બીજું કંઈ કરવું નથી. તમારે ક્યારેય માફી માંગવાનો, આ બધા માફી માંગવા કલાકાર લગભગ કલાકારે માફી માંગી લીધી, વિડીયો આવતો હોય માફી માંગુ છું ભાઈ એમ, તમારે ક્યાંય માફી માંગવાની ન બતાવી? નહીં, એ તો ન આવે ને. એનું કારણ છે કે આપણે જે કાંઈ બોલતા હોય ને, આપણે ક્યાંકથી વાંચેલું બોલતા હોય, આપણે ક્યાંકથી સાંભળેલું બોલતા હોય, જે અમારા જે પૂર્વસૂરીઓ છે, જેમ કે ભીખુદાનભાઈ ગઢવી છે, હરસુરભાઈ છે, અમારા ઈશ્વરદાન છે, સ્વર્ગ જેની પાસે લગાડવાનું મન થાય એવા ઈશ્વરદાનભાઈ છે, અત્યારે અમારા રાજભા છે, એ બધાય જે કાંઈ બોલતા હોય એને અમે સાંભળતા હોય, સાથે સાથે અમે પણ વાંચન કરતા હોય. એટલે આપણે જે લોક સાહિત્યની આજુબાજુની વાતો જ કરીએ છીએ. બરોબર, કોઈ વ્યક્તિને દુઃખ લાગે, કોઈ જ્ઞાતિને દુઃખ લાગે, અથવા તો કોઈ જબરા સમૂહને દુઃખ લાગે, એવી આપણે ક્યાંય વાત આવતી જ ન હોય, એટલે માફી માંગવાની વાત કંઈ આવે નહીં. જનરલી હું એવું માનું છું કે આ માફી, જો કલાકાર ક્યારેક બોલતો હોય તો કોઈ કલાકાર, હું એવું માનું વ્યક્તિગત રીતે, હું એવું માનું કે તમે જે બોલી ગયા હોય એ તમારો આશય ન હોય, માનો કે હા 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 આપણે જેથી આ તો હવે આ બધું સોશિયલ મીડિયાના બધું એવું, નકર આપણે અમે કણબી હોય તો અમને કંઈક બીજી ભાષામાં બોલાવતા હોય, ગઢવી હોય તો બીજી ભાષા, આવું બધું હતું. ત્યારે કોઈ દુઃખ લાગતું નહીં અમારા સોશિયલ મીડિયા. એટલે કલાકાર, મારા મત મુજબ કલાકાર છે એ આમ આવેગમાં માનો કે વધારે હોય, તાળીઓ પડતી હોય ને, સ્વાભાવિક વસ્તુ છે. કલાકારનું કામ છે, આમ ખાસ કરીને ગઢવી, ચારણ કે કોઈ પણ કલાકારનું કામ છે લોકોને એક્ટિવ રાખવાના, એને મોટિવેટ કરવાના, એને આનંદ કરાવડાવવાનો, એને યુદ્ધમાં જતા તેથી શૂરવીરોને જોમ ચડાવવાનું. તો એ કોકને જોમ ચડાવવામાં સ્વાભાવિક આમ બોલાય છે. એટલે હું વ્યક્તિગત રીતે એવું માનું કે લોકોએ નોર્મલી લેવું જોઈએ. તમે એકવાર બોલી ગયા, તમે દાખલા તરીકે મને કંઈક મારા સમાજ કે મારા પરિવાર વિશે બોલી ગયા, તમે બીજી વાર દોહરાવો ને ત્યારે પબ્લિકે આવું, હું એવું માનું છું ત્યારે પબ્લિકે માફી માંગવાની વાત કરવી જોઈએ. હા, બરોબર છે. તમે આવેગમાં કદાચ બોલાઈ ગયું, હા, બરાબર. તો તમે એકવાર બોલ્યા છે તો માર્કિંગ કરવું છે કે તમે વારે વારે આવું બોલો છો આ કોઈ કોમ્યુનિટી વિશે, એવું માનું છું. આવા જે માફી મંગાવવાના જે કિસ્સાઓ આવે છે ને, તો એ તમને કલાકાર તરીકે તમને શું થાય? આમ મેં મારી ભાવના કીધી કે આ માફી મગાવી ન જોઈએ એમ તમે શું માનો કલાકાર તરીકે? એમ કલાકાર તરીકે એ જ માનું છું કે
આપણી ગુજરાતી ભાષા છે ને આમ તો દ્વિભાષી ભાષા પણ છે, દ્વિઅર્થી ભાષા, ઘણીવાર દ્વિઅર્થી ભાષા છે, ઘણીવાર બે પણ અર્થ થતા હોય, અને ઘણીવાર એવું પણ બન્યું હોય કે કોઈ કલાકારથી કંઈ આવું બોલાઈ ગયું હોય, કદાચ એનો આશય એવો ન હોય, એમ કોઈ જ્ઞાતિને અથવા તો કોઈને ઠેસ પહોંચાડવાનો આશય ન હોય, પણ એનાથી બોલાઈ ગયું એટલે અન્ય સમાજમાંથી છે ને અન્ય સમાજનો પોતાનો અહમ સંતોષવા માટે હા હા કે ભાઈ તમે માફી અમારી વિશે કેમ મનોજ બોલે, ગઢવી, એ માફી ન મનોજ ગઢવી મગાવી લઈએ ને ત્યાં લગી એને આ લોકોને મજા સંતોષ ન થાય, એટલે અને પછી ફોન કરે ને પછી માફીનો વિડીયો બનાવે પછી મોકલી દે બધાને કે આવી જતો, હા આવી જાવ, એટલે બધા રાજીના રેડ થઈ જાય. એક કલાકાર છે આપણે હકાબા ગઢવી, હકાબા એને તો કીધું કે બધા સમાજને માફીના વિડીયો રાખી કે હાલ ભાઈ 15 નંબરનો વિડીયો મોકલે એમ. એટલે ટૂંકમાં એમ. બીજું મનોજભાઈ, તમે નાના નાના ફેમિલી પ્રોગ્રામમાં જાઓ છો, આવા ફાર્મ હાઉસોમાં ડાયરામાં જાઓ છો, હોટલોમાં ડાયરામાં જાઓ છો, તો ટૂંકમાં તમે ક્યાં તમને ડાયરામાં શા માટે લોકોએ બોલાવવા જોઈએ? હું એમ એક પ્રશ્ન મારો, તમને શું કામ બોલાવવા જોઈએ ડાયરામાં? તમારી એવી શું આવડત છે કે તમને ડાયરામાં બોલાવવા જોઈએ? હવે એમાં એવું થયું છે અત્યારે ટુરિસ્ટો જે આવે ને, ટુરિસ્ટો એને નવું નવું જોતું હોય કાંઈક ને કાંઈક એમ, એટલે ટુરિસ્ટો આવે એટલે એમ કે આ રિસોર્ટવાળાઓને કે ભાઈ યાર કાંઈક ડાયરો કરવો છે, એમ કાંઈક આવી વાતો સાંભળવી છે, ગીરની વાતો, નેહની વાતો, સિંહની વાતો, આવી કાંઈક વાતો સાંભળવી છે એમ. પછી એકવાર અહીં સાંભળીને ગયા હોય ને એ પાછા ન્યા જઈને કહે ભાઈ તમે વાં જાઓ ને તો કાં તો ઓલા ગઢવીને બોલાવી દો, મજા આવશે એમ. બરાબર. એટલે પછી એ રિસોર્ટવાળાને હવે ધરારનું થઈ જાય, સમજાણું? રિસોર્ટવાળાએ અમને ફોન એટલે કરે કે ભાઈ હવે કાલે તમારે આવવું જોઈએ, ગમે એમ કરી, કાલે યાર મારે તારીખ લીધેલ છે, ગમે એમ કરો કે છેલ્લે તમે 8 થી 9 મને કરી દો, પણ આવવું જોઈએ તમારે, કારણ કે ઓલા જે ટુરિસ્ટો આવે છે ને અહીંયા કીધું છે કે ભાઈ ડાયરો કરવો છે આમ, અને આપણે ડાયરાની અંદર એને આનંદ જ કરાવીએ છીએ. આ મેં અહીંયા જે વાત કરી ને ડાયરા મેં કંઈ વાત નથી કરતો હું. હા એ બરોબર. વધારે પડતી અત્યારે જે અહીંયા ટુરિસ્ટો આવે છે હસમુખભાઈ, એને આપણે જો સારો ડૉક્ટર હોય ને, ટૂંકમાં સર્જન ડૉક્ટર છે, ટૂંકમાં સર્જન જેને કહેવાય ને, ઇન્જેક્શન આપી દે ને તમને ખબર ન પડે, દુખે નહીં તમને લાગી ગયું તો આ થઈ ગયું લાગી જાય, હા એમ અમે આ હાસ્ય કરતા 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 એવા ઇન્જેક્શન એને આપી દઈ, એને ખબર પડી જાય કે ભાઈ ગેરકાયદેસર સિંહ દર્શન ન કરાય, જંગલમાં પ્લાસ્ટિક ન નખાય, પાલતુ પ્રાણીને ખોરાક ન દેવાય, અને નદી વહી જતી હોય તેમાં નાવા ન ઉતરાય, આવું બધું અમે આપી દઈએ. ટૂંકમાં ઇનડાયરેક્ટલી કહી દો, બાકી તમે ભાષણ કરો તો એ તમને સાંભળે નહીં. ટૂંકમાં ડાયરાના માધ્યમથી તમે જાગૃતિનું કામ કરી લ્યો તો હાલે. અને અત્યારે ઓલો મોટા ડાયરામાં અમે જઈએ ને બાઇક વાળો, એ પણ અમારે હોય, મોટા ડાયરા પણ અમારે હોય છે. એ ડાયરામાં આ ડાયરામાં કેટલો ફેર ખબર છે? આ ડાયરામાં માયક ન હોય એમને. હા માયક હોય ક્યાંક અમુક જગ્યાએ રાખીએ આપણે બ્લુટૂથ વાળું વધારે માણસ, બાકી રાખતા આમ જ ડાયરો ચાલુ હોય ને હસમુખભાઈ, બધા લોકો એવા તલીન થઈ જાય જેના હાથમાં જેવો રહી જાય, એમને જેના હાથમાં જેવો રહી જાય, એકદમ દેશી. હા એકદમ દેશી, અને કલાક સુધી આમ ચોટી જાય, જયારે ડાયરો પૂરો થાય ને ત્યારે એમ થાય કોકને મને છોડ્યા એમ, હવે બંધાઈ ગયા એવું લાગે. એટલે આમ ટૂંકમાં પ્રકૃતિનું વાતાવરણ એવું હોય એ માટે. પ્રકૃતિ એવી ને બીજું કે આ બધું જૂનું હોય એમ. પેલા આપણે બધા સાંજે બેહીને ઓટલે બેહીને બધી વાતો કરતા. ડાયરો શબ્દ છે એ ઓટલેથી જ પેદા થયો હોય છે કદાચ, કે આપણે બધા સાંજે ચોકમાં ભેગા થતા ગામડાઓમાં, તો એ મોબાઈલ નહોતા, ટીવી નહોતા, અને ચોકમાં ભેગા થતા તો બધી વાતો કરતા, એટલે મુસાયરો ડાયરો. આપણા સોરઠી સાહિત્ય, સોરઠ પ્રદેશ, ગુજરાત, એની અંદર તમે આ બધું ગઢવી, આ તમારા ફિંગરથી ગઢવીનું એ બધું સાહિત્ય છે, એટલે આ બધું છે. પણ બીજા સ્ટેટની અંદર છે ને મુસાયરાની સિસ્ટમ ખૂબ એમ, મુસાયરાઓ આપણે તો, અને એ પબ્લિક તો એની ભાષા અડધી બોલે ને કલાકાર, ત્યાં તાળી પડી ગઈ હોય. અહીંયા આપણી પ્રજા છે એ ગુજરાતી સાહિત્ય છે, એટલે અહીંયા આપણે ત્યાં ખૂબ તમારા જેવા નાના નાના કલાકારો એ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવાના પ્રયાસો કર્યા છે. બીજો વિશેષ પ્રશ્ન એ છે કે તમે કયા કલાકારને તમારા રોલ મોડેલ કલાકાર કોણ? એમ એકાદ બે કલાકાર એવા કોણ કે તમે એને રોલ મોડેલ માનતા હોય? રોલ મોડેલમાં તો મુખ્ય મારે વધારે હું ભીખુદાનભાઈને સાંભળું અને સાંભળતો, એને ભેગા એ ટૂંકમાં એની હારે પ્રોગ્રામે બહુ કર્યા, અને ભીખુદાનભાઈની અમારા નજીકનો પરિચય ખરો. અહીંયા ગીરમાં આવે ત્યારે અમે મળીએ, અને એની કેસેટો મેં બહુ સાંભળી ભીખુદાનભાઈની. એટલે રોલ મોડલ તો આમ એ ભીખુદાનભાઈ અને બીજા અમારા રાજભા, બે વ્યક્તિને વધારે સાંભળીએ. બરાબર. મનોજભાઈ, આપણે આજના કાર્યક્રમના અંત તરફ જઈએ પહેલાં અમારા પ્લેટફોર્મના માધ્યમથી ગીરમાં આવતા લોકોને તમે ગીરના કલાકાર તરીકે અને ગીરના દીકરા તરીકે શું કહેવા માંગો છો એ જણાવો. અને બીજું
લોકોએ ગીરમાં આવવું જોઈએ કે નહીં એ જણાવો, અને લોકોએ ગીરમાં આવવું જોઈએ તો શું ધ્યાન રાખવું જોઈએ એટલું અમારા દર્શક મિત્રો. તમે ડાયરામાં તો કહેતા હશો, પણ આજ તમે ફેસ ટુ ફેસ કહો, સીધી ભાષામાં તમે કહો, ઓલી આડી ભાષામાં નહીં, સીધી ભાષામાં તમે અમારા દર્શક મિત્રોને એટલી વાત કરો. ગીરમાં એટલા માટે આવવું જોઈએ કે ગીર છે ને એ માનો ખોળો છે. દુનિયામાં તમામ જાકારો આપે ને ત્યારે ગીર છે ને એ આવકારો આપે છે. હજી તારા આંગળીયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. ગીરમાં એટલા માટે એક મુલાકાત લેવી જોઈએ કે ગીર છે ને પ્રકૃતિ સભર છે, અને બીજું કે અહીંયાનું વાતાવરણ છે ને એ વાતાવરણની અંદર પણ ક્યાંક આમ ધર્મના તરંગો આવતા એવું લાગતું હોય. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો બરોબર, બાજુમાં આપણે સોમનાથ દાડો બિરાજમાન છે, આમ કનકાઈ માતાજી છે, અને અનેક ધર્મ સ્થળો છે એ ગીરમાં આવેલા છે, કનકાઈ, બાણેજ, તુલસી છે. આમ તો આ બધા દર્શનો કરવા અને પ્રકૃતિને માણવા માટે એકવાર તો ગીરમાં આવવું જ જોઈએ. બરોબર. અને બીજું કે સિંહ છે ને એને તમે જોશો પણ માત્ર પ્રાણી તરીકે નહીં હસમુખભાઈ, હું કવિદાતની કાયમી માટે બોલું છું કે જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત. જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત. ભૂખો રહે પણ કોઈ દી ખડ ન ખાય એ સિંહની જાત. એનો ખોરાક જ ખાય છે, બીજાનો ખાતો નથી. બરોબર ને? આપણે રાતે 2:30 વાગે પીઝા ખાતા હોય, બરોબર ને? પછી મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. સિંહે મારણ કરી લીધું, સવારમાં મારણ કરે હસમુખભાઈ, બપોર લગી ખાઈ લઈએ, ખાઈને પછી વયો જાય. પછી રોંઢે પાછો ખાવાનો આવે, પછી કૂતરાને કાકડા ખાતા હોય. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. અરે જેનું જીવતા બાવડું ન જલાય ને એ સિંહની જાત. હા, એટલે બૈરાનું કેતો હોય તમે હાનની રોટલી હવારે વઘારીને ખાવ કે હા, હું કે સિંહ નો ખાય. એટલે પુરુષોને બકરી બનાવી દીધી. અને ત્રીજી મહત્વની કડી કે જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત. ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાય. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. જેનું જીવતા બાવડું ન જલાય એ સિંહની જાત. અને ત્રીજી કડી કે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે સાહેબ. હવે સમજો હસમુખભાઈ કે હાવ સામાન્ય માણસ હોય, સામાન્ય માણસ એ મોટા માણસને એમ કહી દે કે જાની મેં તને માફ કરી દીધું, એમ એ માફ ન કર્યું કહેવાય, કારણ કે એને ખબર છે ને કે કોઠી પીવી નાખે એમ. બરોબર. પણ અર્જુન છે એ દુર્યોધનને માફ કરી દે, એની માફીની મજા છે. કૃષ્ણ છે એ શિશુપાલને માફ કરી દે, એ માફીની મજા છે. એટલે સિંહ છે ને મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. અંધારી રાત હોય, હામો મળે, તમે ટુ વ્હીલ લઈને જતા હોય, હામો રસ્તામાં કદાચ બેઠો હોય, તમે 1 ઓરણ મારો, 2 ઓરણ મારો, 3જું ઓરણ મારો એટલે સિંહ ઉભો થઈ જાય. તમને જાવ રસ્તો આપી દે ને. હા, એક જણાને આ જંગલ ખાતામાં નોકરી મળી ને એટલે ઇન્ટરવ્યુ બોલાવ્યા. ભાઈ વાત કરે એમ કે ઇન્ટરવ્યુમાં બોલાવ્યા ને કીધું કદાચ તમે જંગલમાં જતા હોય અને સિંહ તમને સામો મળે, તમે શું નિર્ણય લ્યો? એટલે બોલે કે સાહેબ એ નિર્ણય તો સિંહને લેવાનો છે ને. પછી નક્કી શું કરવું એને નક્કી કરે. હા, એટલે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે, જેનું અંધારામાં સીલ ઓળખાય ને એ સિંહની જાત. એટલે આવી સિંહની ધરતીમાં, સિંહની ભૂમિમાં જ્યારે મળ્યા ત્યારે જે માર્ગ કેહરી ગયો રજ ઉડી તરણા. બહુ જૂનો દોહો છે આ. જે માર્ગ કેહરી ગયો રજ ઉડી તરણા, એ ખડ ઊભું સૂકશે પછી ચાખે નહીં હરણા. એ ગાંધી ધરતીમાં મળ્યા છે ત્યારે ગીરના લોકોને એટલો સંદેશ કે ભાઈ ગેરકાયદેસર આપણે સિંહ દર્શન કરીએ છીએ એના માટે ઘણું બધું નુકસાન છે, થતું હોય છે. એટલે ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય. નદીઓના જે પાણી છે ખૂબ ચોખ્ખા છે, એટલે એમાં પ્લાસ્ટિક ન જાય. અથવા તો નદીઓ જે આપણી છે એની અંદર મગરો પણ છે, ખૂબ મોટા મગરો છે સાસણગીરમાં. તો આપણા બાળકો અથવા તો આપણે એમાં નાવા ન પડીએ, જેથી કરીને આપણે નુકસાન ન થાય. એટલે આટલું બધું ધ્યાન રાખવું. હવે મનોજભાઈ, એક મારે તમારી પાસેથી એક દુહો સાંભળવો છે, એક છંદ સાંભળવો છે, અને એક નાનકડી કવિતાની 2-4 લીટી સાંભળવી છે. આ 3 મને ખબર છે. વિશેષ કંઈ હોય તો તમે સંભળાવો. દુહો એક સંભળાવો, એક છંદ સંભળાવો, અને એક કવિતાની 1-2 લીટી સંભળાવો. તમને ગમતી હોય, તમને ગમશે, અમને ગમશે. આ તો તમારા ઓલા સિંહ જેવું છે કે એને નક્કી કરવાનું હોય ને. આ સોરઠની ધરતી છે એટલે એક બહુ જૂનો જાણીતો દુહો છે. પણ સોરઠ તરાય મારી જગ જૂની, હનવાળી પાછો ગઢ જૂનો ગિરનાર, એ મારા હા વજડા જોને હેંજળ પીએ, એના નમણા એ નર ને નાર. આ દુહો છે ને ગીરનો છે, પણ આપણે જ્યાં બેઠા છે ને ગીર સોમનાથ, ભગવાન ભોળાનાથ બિરાજમાન છે, સોમનાથ મહારાજ. એટલે એમનો એક સંત તમને સંભળાવી દઉં.
તો ના ગગની શંકન મુક મુક બંકન ઘમ ઘમ ઘમકા ઘુઘરું કા એ ઢોલું કા ઢંકા હોવત હંકા ડમ ડમ ડંકા ડમરું કા રણતુર રણંકન ભેદ ભડંકન ગગન ધડંકા ગહેરેસા એ જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મદન હમેશા માહેશાજી મદન હમેશા માહેશા. અને કવિતામાં તમારે કઈ સાંભળવી તમે કયો. તમે તમને ગમતી એક કવિતાની લીટી અમે તો મને ગમતી હેજી તારા અંગ હું ગાતો. તમારે જેવું તમે ગાઈ ને આપણે ઓલામાં ગવડાવતા હોય બાલસભામાં આવકારો કવિતા અમે ગાતા. અને એ કવિતાના માધ્યમથી તમે વિશ્વના આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વિશ્વમાં દુનિયા આખી તમને સાંભળતી હોય. હા બરાબર છે. તો એ કવિતાના માધ્યમથી આવકારાની લીટી સંભળાવો તો લોકોને ગીરમાં આવકારો એટલે બે કામ આપણે થઈ જાય. આ કવિતા છે ને કવિ કાગની છે હસમુખભાઈ, અમારા ભગત બાપુ દુલાભાઈ કાગ. એ જી તારા આંગણિયા એ પૂછીને રે કોઈ જાવે રે આવકારો મીઠો આપજે રે. એ જી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું કાપજે રે. કાગયને પાણી પાજે અને સાથે બેસી ખાજે રે. કાગયને પાણી પાજે અને સાથે બેસી ખાજે રે જી. એ જી એને ધીરે રે ધીરે તું બોલવાય દેજે રે આવકારો મીઠો આપજે રે. સરસ. તો મનોજભાઈ આમ તો આપણે આજે અચાનક મળ્યા અને જૂના મિત્રો એટલે મને એમ થયું કે આપણે મળીએ ને ચર્ચા કરીએ. તમે ગીરમાં જૈનમાં મોટા થયા, હું ગીરમાં જૈનમાં મોટો થયો અને ચારણ ગીર નહોતી છોડવી તારા પશુને પાછા વાળ એવી જ લાગણી ગીરની બધી પ્રજાને હોય. મને હું કણબીનો દીકરો મને અહીં જમીનોના ભાવ વધ્યા. આ જમીનો કોઈ 50,000માં રાખતું નહોતું. આજે જમીનના 50 લાખ થયા, કરોડ થયા. તો લોકો આપણને એમ કે કરોડ રૂપિયા વેચીને આમ ભાઈઓને 100 વીઘા જમીન કરી લો. પણ ગીર છોડવી નહીં, આમ ગીર છોડવાનું અમને ન મન થાય કે અહીં આવીએ ને એટલે એમ જુદી જ ફિલિંગ હોય. એટલે આમ અચાનક આપણે મળવાનું થયું ને તમારી સાથે આજે ખૂબ ઘણી ચર્ચા થઈ. હજી એક વખત તમારી સાથે બેસવું છે અને ત્યારે ગીર અને જંગલ ખાતું હા બરાબર એની ચર્ચા કરવી છે. અને મારી ચર્ચાઓ તો ધારદાર હોય એટલે ગીર અને જંગલ ખાતા વિશે ચર્ચા કરવી છે. વન વિભાગમાંથી જંગલ ખાતું શબ્દ આવ્યો, જંગલ ખાતામાંથી જંગલી ખાતું શબ્દ ક્યાંક પ્રસ્થાપિત નહીં થઈ જતો હોય ને કે નથી થતો ને એના વિશે આપણે નેક્સ્ટ આપણી બેઠકમાં આપણે વાત કરશું. આજ ખૂબ મજા આવી મનોજભાઈ તમારી સાથે. તમારી સાથે કોલેજમાં મને આમ આનંદ થયો. હું કોલેજમાં મનોજદાન ગઢવી મારો જુનિયર. મને કોક તમે આ કલાકાર થયા એટલે લોકો ઓળખે. મને ઘણા એમ કે તમારે ગીરમાં એક કલાકાર છે ને ડાયરા કરે છે તો મને એનું કામ છે ને આપણે અહીંયા બહુ મારા સગાને આવ્યા હતા મારે એ કરવાનું. તો મને આમ ગૌરવ થાય કે મનોજભાઈ તમારી કોઈ કીર્તિ છે એની વાત મને કરે મને થાય કે મનોજ જેવો મારો એક મિત્ર છે કે જેની સાથે ભણવાનું થયું, રખડવાનું થયું, આંદોલનો કરવાના થયા અને ખૂબ આંદોલનો કર્યા તમે, હું, બધા કમલેશ એવા બધા મિત્રો હતા અને મજા કરી એમ. અને ત્યાંથી તમારી ને અમારી બધાની શરૂઆત અમારી નેતૃત્વમાં, તમારી કલાકારમાં. એટલે મને ગૌરવ થાય કે મનોજદાન ગઢવી જેવા મારા મિત્રો છે. વિશેષ ગૌરવ એ થાય કે ગીરના ગોંદરે ભોજદે ગીર જેવા વિશ્વ વિખ્યાત ગામની અંદર આજે તમારી સાથે મળવાનું થયું, બેસવાનું થયું ને આ ફેસ ટુ ફેસ વાત કરવાની થઈ. આનંદ આવ્યો. તમે ખૂબ સ્ટ્રગલ કરી અને સામાન્ય 35 સ્થિતિમાંથી જુનાગઢ જેવા શહેરની અંદર પણ તેથી તો જુનાગઢ જવું ને તો તમને કહું કે ટિકિટના ન હોય. ત્યાં તમે ભણ્યા, હું ભણ્યો, આપણા વડવાઓના ને પુનાઈ કે આપણે આજે પહોંચ્યા છીએ. એટલે એ સ્ટ્રગલમાંથી તમે આજે અહીં પહોંચ્યા છો. આશા રાખીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે મનોજદાન ગઢવીને હસમુખભાઈને મળવાનું થાય ને તો એનો ફોન છે ને
એનો પીએ ઉપાડે ને એમ કહે કે મનોજભાઈ નવરા નથી, પછી ફોન કરજો. એ દિવસો જોવાના થાય ને એવું હું એવું એમ ઈચ્છું કે એ દિવસો મારે જોવાના આવે કે મનોજભાઈનો સંપર્ક કરવામાં મારે 3 દિવસ લાગી જાય. એવા તમે કીર્તિમાન કલાકાર બનો ને એવી સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી. અને આજે તમારી સાથે તમે સમય ફાળ્યો અને રાતે ઉજાગરા કરીને સવારમાં તમે આપણે બેસવાનું થયું, સમય ફાળ્યો એ બદલ તમારો આભાર.